રાજ્યમાં દિવસેને દિવસે કોરોના નવા પ્રકારના જીવન કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે હવે અમદાવાદમાં કોરોના કેસો વધી રહ્યા છે. તાજેતરમાં જ કોરોના કેસમાં અમદાવાદ વધ્યો છે. આજે શહેરમાં 8 નવા કેસો સામે આવતા શહેરમાં ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય ગઈકાલે વધુ 2 કેસો અમદાવાદમાં સામે આવ્યા છે. કોરોના એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે. તસવીર કાશ્મીર રાજ્યમાં આજથી રાજ્યમાં ફરી એકવાર કોરોના ટેસ્ટિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં વધુ 8 કેસ કોરોનાના છે. કોરોના વાયરસના જીવનનું નવું સ્વરૂપ ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. શરૂઆતમાં આજે અમદાવાદમાં ગઈકાલે મંગળવારે વધુ 8 કોરોના કેસ નોંધાયા છે. આમ 5 પુરુષ અને 3 મહિલાઓ સામે તમામ દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે. 8 પૈકી 3 મુસાફરી ટ્રાવેલ એસટીમાં અમરેલી, દુબઈની સામે આવી હતી. સતત વધી રહેલા કોરોના કેસોને લઈને ચિંતિત બન્યું છે. આરટી-પીસીઆર ટેસ્ટ દેશમાં કોરોના જીવનનું ઝડપથી ફેલાઈ રહ્યું છે. અમદાવાદ શહેરમાં કોરોના 42 એક્ટિવ કેસ છે અને 1 દર્દીનું મોત થયું છે. વધી થયેલા જોથલપુર, ગોતીગા, રાણપીર, સરખેજ વિસ્તારમાં તમામ રહેશે સ્થિતિ બન્યો છે. હાલ વધારે થતા આ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થિતિ અમદાવાદમાં આરોગ્ય સેન્ટરમાં કોરોના ટેસ્ટના આદેશ આપવા શંકાસ્પદ દર્દીઓ રેપિડ ટેસ્ટ કરવામાં ગઈકાલે અમદાવાદ શહેરમાં કોરોના પ્રથમ મોત થયું હતું. અમદાવાદ શહેરમાં 9 વેરિયન્ટ દેશમાં વર્ષે કોરોના લઈને પ્રથમ મોત સામે આવ્યું છે. દરિયાપુર વિસ્તારમાં 82 વર્ષની આ કોરોનાના કારણે મોત થયું છે. મહિલામાં કોરોના હતું. આ ટૂંકની અમદાવાદ શહેરના 9 વેરિયન્ટ દેશના વચ્ચેના કોરોના લઈને પ્રથમ મોત સામે આવ્યું છે. દરિયાપુર વિસ્તારમાં રહેતા 82 વર્ષની વૃદ્ધાનું કોરોનાના કારણે મોત થયું છે. મહિલા દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ થવાથી બીમારી લોકોમાં સાવચેતી રાખવી પડશે. ડોક્ટરે કહ્યું, શિયાળામાં ઉધરસ, શરદી, ઉધરસમાં પ્રકારની બસો માટે સ્વચ્છ જાળવવાની જરૂરિયાત પહેલા આ માટે અસરકારક પગલાઓ રાખવા જાણવું જરૂરી છે.